નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં દેવ દિવાળી નિમિત્તે ભગવાન નરસિંહજીનો 288મો વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપરથી નીકળશે. વહેલી સવારથી જ ભક્તો ઐતિહાસિક નરસિંહજી મંદિર ખાતે પોતાના આરાધ્ય દેવના દર્શન અર્થે જઈ પહોંચ્યા છે. વર્ષોની પરંપરા અને પ્રણાલી મુજબ આ વર્ષે વડોદરાના 4 દરવાજાની અંદર આવેલ ઐતિહાસિક ભગવાન નરસિંહજીના મંદિર ખાતેથી વરઘોડો નીકળશે. તે પૂર્વે વર્ષમાં એકમાત્ર દિવસ જ્યારે ભગવાન નરસિંહજીને ચાંદલા કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને ભગવાન નરસિંહજીને ચાંદલા કરીને આશીર્વાદ લઈને ધન્યતા અનુભવે છે. સવારે 9 કલાકથી શરૂ થયેલી આ ચાંદલા વિધિ બપોરે 2 કલાક સુધી રહેશે. આ વર્ષે પણ વડોદરામાં દેવ દિવાળી નિમિત્તે ભગવાન નરસિંહજીનો 288મો વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપરથી નીકળશે. આજે વહેલી સવારથી જ ભક્તો ઐતિહાસિક નરસિંહજી મંદિર ખાતે ઉમટી પડ્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.